હા, સુરતમાં એક ભાઈ મને કહેતા હતા, મને કે હાલો તમારે મંદિર આવવું છે. મેં કીધું હાલો, મને ક્યાં વાંધો છે, આપણે તો નવરા હોય. હું તો ગાડીમાં આગલી સીટમાં બેસી ગયો, એસી સામે, અને ગાડી એને જવા દીધી. અમારે ઉધના દરવાજા આવે ને ત્યાં ટ્રાફિક સિગ્નલ છે, ત્યાં બરાબર ગાડી ઊભી રહી. ગાડી ઊભી રહી ને એટલે અમારા શેઠ હતા ને એને કાચ ચડાવી દીધા. મેં કીધું ગાડીને કાચ ચડાવી દીધા. મને કે માંગવા વાળા બહુ હેરાન કરે છે, મને કે માંગવા વાળા બહુ હેરાન કરે છે. પછી મેં એને કીધું, મેં શેઠ અત્યારે તમે મંદિરે શું લેવા જાવ છો? તું માંગવા જવાનો છો ને, તું અંદર માંગી બહાર માંગે, તારા મને એનામાં કઈ ફેર નથી. તને આવતો ભાળીને ભગવાન મંદિરના દરવાજા દઈ દે તો આવ્યો ભિખારી નંબર 1 આવ્યો. હા, આપણે બધા ભિખારી જ છીએ. કોક ભગવાન પાસે માંગે છે, કોક બહાર માંગે છે. हाँ, धनवान को कार और कोठी याद आती है, धनवान को कार और कोठी याद आती है, निर्धन को अपनी लंगोटी याद आती. धनवान को कार और कोठी याद आती है, निर्धन को अपनी लंगोटी याद आती है, પણ भूख जब लगती है तब छोटे बड़े सभी को रोटी याद आती है, छोटे बड़े सभी को रोटी याद आती है. આ હમણાં એક ભાઈ હજી તો ઘરમાં દાખલ થતા હતા ને એમાં બેન છે આમ દહીણું કરતા હતા, ઘઉં ને બાજરો ને કંઈક સાફ કરતા છે. એ હજી સાફ કરતા હતા એમાં ઓલો ફળિયામાં દાખલ થયો. દાખલ થઈને કાંઈ પૂછ્યા ગાયસા વગર આવીને પોતાની ઘરવાળીને એક થપ્પડ મારી દીધી. બાઈ રોવા માંડી. મને કહે તમારી યાર આવી આયસા નહોતી કે તમે 15-20 વર્ષ આવો કા કરી લેવો. મને આ આયસા નહોતી. અરે ઓલો કે ગાંડી એમાં રોવાનું ન હોય, આ તો જેને પ્રેમ હોય ને એને કંઈક ધોલ ધપાટ થઈ જાય. બાઈ કે એમ પ્રેમ હોય ને ધોલ ધપાટ કરાય? તો કે હા, ફૂપડું મૂકીને 2-4 ઘૂંબા મારી દીધા ને ઘરવાળાને. અરે ઘરવાળો કે આ શું કરે? એ કે તમને શું એમ છે કે તમે એક જ પ્રેમ કરતા છો? અમે પ્રેમ કરીએ પણ આ તો અમે બતાવીએ નહીં. હા, અમે જો કાયમી પ્રેમ કરીએ તો તમારે હળદર સોંપડવી પડે. હમણાં મારો છોકરો છે દીપુ, અલ્યા મેં કીધું નિશાળ કેમ નહીં જતો? તા કે હું આજે નિશાળ નહીં જાઉં. મેં કહું હું કામ? તા કે કાલે નિશાળમાં મારું વજન કરેલું. તો મેં કહ્યું એ તો સારી વાત છે, વજન તો કરે. તા કે ના, આજે વજન કર્યું, કાલે કદાચ વેચી મારો તો. આવી વાતો કરે. આ તો ઠીક છે, એકવાર હું નિશાળે મૂકવા જતો તો રડે. અલ્યા મેં કહું રડાય નહીં, નિશાળ તો જવું જ પડે. તા કે ના નિશાળ નહીં જવું કે. અલ્યા મેં કહું નિશાળ જા, આપણે તો સિંહના બચ્ચા કહેવાઈએ. તા કે પપ્પા સિંહના બચ્ચા કઈ નિહાળ નહીં જતા. ભગવાને સ્ત્રીનું ખૂબ સરસ સર્જન કર્યું છે. નાક જેવડો ચોટલો, લીંબુની ફાઈડી જેવું આંખું, દાણમના દાણા જેવા દાંત, ગુલાબી ગાલ, સુંદર મજાનો ચહેરો, અને એમાં જીભ આપીને બધાય ઉપર પાણી ફેરવી દીધું. એક ભાઈ હમણાં બેઠા હતા ને, તે કોકે હળી દોડીને આવીને કીધું કે ભાઈ તારી ઘરવાળીને હરપ કર્યો. તો કે જીવે છે કે મરી ગઈ? તો કે જીવે છે. તો કે હરપના પેટનો ન કહેવાય. એક ભિખારી તો મંદિર પાસે ઊભો ખડખડાટ દાંત કાઢ્યો. એટલા બધા ખડખડાટ દાંત કાઢે ને એટલે મેં એને કીધું, મેં ભાઈ એટલા બધા દાંત કાં કાઢ? તને કોઈ 500 રૂપિયા આપ્યા કોઈ શેઠે? મને કે ના રે ના, મેં આમ હથેળી કરીને તો ઓલા શેઠે આમ ગલગલિયા કર્યા. બોલે એને ગલગલિયા મજા આવતા. અમુકને ગલગલિયા કરો તોય મજા નથી આવતી, પણ એને મજા આવી ગઈ હતી એમ. અને સાહેબ હકીકતની અંદર તમે જોજો, ભિખારી હોય ને, ભિખારીના આખા કપડાં ફાટેલા છે. ભિખારીના આખા કપડાં ફાટેલા છે, પણ શર્ટનું જે આ ખિસ્સું હશે ને, ખિસ્સું એ ફાટેલું નહીં હોય. હા, ખિસ્સું ફાટેલું નહીં હોય સાહેબ. હકીકતની અંદર આપણી ત્યાં ભિખારી આવે છે ને, એ આપણી ત્યાં ભીખ માંગવા નથી આવતા. એ તમને ને મને શીખ દેવા માટે આવે છે કે ગયા જન્મમાં મેં કોઈને આપ્યું નથી ને, એટલે આ જન્મમાં મારે માંગવું પડે છે. એટલે આપો, કોકને આપવાથી ભગવાન રાજી થાય, બાકી ઘરે હંતાડી દેવાથી રાજી નથી થતા એમ. અને આપણી ત્યાં ભિખારી આવે ને સાહેબ, આપણી ત્યાં જ્યારે ભિખારી આવે ને એટલે આપણે એમ કહીએ કે માફ કરો એમ કહીને આપણે વળાઈ દઈએ. જોજો તમે, આપણી ત્યાં ભિખારી કોઈ માંગવા માટે આવશે એટલે આપણે એમ કહીએ માફ કરો એમ કહીને વળાઈ દઈએ. પણ એનો એ જ માણસ કોર્ટમાં 20 વર્ષ સુધી ધક્કા ખાય, પણ ન્યાય એમ નહીં કે માફ કરો એમ. નકરા રોજના ધક્કા મટી જાય ને. એનો એ માણસ 4 વ્હીલ લઈને કે 2 વ્હીલ લઈને રોડ ઉપર નીકળે તો કોકની યારે ગાડી અડી જાય તો ન્યાય એમ નહીં કે માફ કરો. ત્યાં મગજમાં ત્યાં તો આમાં બાયું ચડાવે, તું મને કેવા સમજ છો? કીધું બુદ્ધિ વગરના. બાયું ચડાવો તો બુદ્ધિ વગરના સમજે ને. હા, એક ભિખારી તો 2 હાથમાં છાલિયા લઈને ભીખ માંગતો. એ ભાઈ કાંઈક આપો ને, એ ભાઈ કાંઈક આપો ને. એટલે મેં કીધું આ 2 હાથમાં છાલિયા કાં રાખ્યા? મને કે આ મોંઘવારીમાં એકલા હાથે પૂરું થાય એમ નથી. હા, એક ભાઈના નવા લગ્ન થયા. હાસ્યની વાત ગમે ત્યાંથી મળે વાત કરી દઉં. એક ભાઈના નવા લગ્ન થયા એટલે પૈણાની પહેલી જ રાત હતી ને, પહેલી જ રાતે 2 માણા બેઠા વાતો કરતા હતા. એટલે ભાઈ થોડોક છે ને આમ પોતાની ઇમ્પ્રેશન પાડવા હતું એની ઘરવાળીને કે તું જ મારી સાધના છું.
ગાંડી તું જ મારી આરાધના છો, તું જ મારી પૂજા છો, તું જ મારી અર્ચના છો. તો બાય વધારે ભાવુક થઈ ગઈ. એ કે તમે જ મારા સુરેશ છો, તમે જ મારા દિનેશ છો, તમે જ મારા રમેશ છો, અને તમે જ મારા ગામવાળા પિન્ટુ છો. તમારે છૂટાછેડા થઈ ગયા ભાઈ. એક સરસ મજાનું ગામ હતું, એમ એક પ્રાથમિક શાળા હતી સાહેબ. હવે એ પ્રાથમિક શાળામાં એક છોકરો લોટીયો હતો, માથામાં વાર જ નહીં. અને નિશાળમાં શું હવની ખીચ પાડી હોય, સાહેબોની ખીચ પાડી હોય. મને ઘણા છોકરા સનેડો કેસ, હા, લાંબા વાર જોઈને વિક્રમ ઠાકોરે કહે. પણ આ જે લોટીયો છોકરો હતો ને બધા લોટીયો લોટીયો કહે. એટલે સાહેબ આવીને કે એ લોટિયા ઊભો થા, છોકરાઓ કે એ લોટિયા ઊભો થા, બધા લોટીયો જ કે કરે. એટલે પેલો છોકરો લોટીયો કંટાળી ગયો. મારે શું કરવું કે શંકર ભગવાન જોડે ગયો. શંકર ભગવાનના મંદિરમાં જે ઘંટ મારે ખણાંગ લઈને શંકર ભગવાન પસંદ થઈ ગયા. બોલ બચ્ચે શું જોઈએ? તાકે શંકર ભગવાન માથામાં લોટી શકે, કંઈક કરી આલો ને. તાકે એમાં કશો ફેર પાડ નહીં થાય, એમાં કંઈ ફેર નહીં પડે, પણ કે કંઈક કરી આલો ને. તાકે ના, આમાં કંઈ થશે નહીં, પણ તને હું એક વરદાન આપું છું કે. બોલ કે વરદાન કેવું? તાકે તને જે લોટીઓ કે એને તાર હોમે ચકાભૂમ કહેવાનું, એટલે હોમાવાળો લોટીઓ થઈ જશે. પેલો છોકરો તો તૈયાર થઈને બીજા દાડે જેમ રેગ્યુલર આવે એમ દફતર ભરીને આવતો હતો નિશાળમાં, ગામમાં આમ કરતો. હોમે એક ભાઈબંધ મળ્યો, અરે એ લોટિયા નિશાળ હેડ્યો, તાકે ચકાભૂમ હોમેવાળો લોટીઓ થઈ જશે. નિશાળમાં એન્ટ્રી થઈ, 3-4 છોકરીઓ હોમે મળી નિશાળની. તાકે એ લોટીઓ આવ્યો, લોટીઓ આવ્યો, લોટીઓ આવ્યો. લોટીઓ કે ચકાભૂમ ચકાભૂમ ચકાભૂમ. પેલી 3-4 છોકરીઓ લોટીઓ થઈ જઈ. પ્રાર્થના સભા ચાલુ થઈ. તે પ્રાર્થનામાં અમારે રોજ બધું જુદું જુદું બોલવાનું આવતું હોય, જાણવા જેવું, જોવાક્ષ નટા ચોકડા નાન તેન બધું. તે એક બેન અમારા નિહાળમાં બહુ સરસ મજાના હતા. નિશાળમાં બેનો હોય, રોજ હેરસ્ટાઈલ કરાવવાના, આઈબ્રો કરાવવાના, એટલા મસ્ત આમ સ્વભાવવાળા. તો બેને પેલાને કીધું કે લોટિયા ઊભો થા, તારે જાણવા જેવું બોલવાનું. લોટીઓ કે ચકાભૂમ. બેને લોટીઓ થઈ ગઈ. થોડી વાર એને પીરિયલમાં જ્યાં સાહેબ ક્યાં લોટિયા ઊભો થા, એકા બોલ. લોટીઓ કે ચકાભૂમ. સાહેબે લોટિયા થઈ ગયા. બપોરે નિશાળમાં મધ્યાહન ભોજન ચાલતું હતું, જમવા બેઠેલો લોટીઓ. આચાર્ય સાહેબ આંટો મારવા નીકળ્યા. એ બરાબર ખાવશો કે નહીં, આમ છે ને તેમ છે. એ લોટિયા બરાબર બેસ, તાકે ચકાભૂમ. શાળાના આચાર્ય લોટિયા થઈ જશે. એમ કરતા કરતા આખી નેહાલ લોટી થઈ ગઈ. પ્રાથમિક શાળા નોમે બદલી કાઢ્યું, લોટિયા પૂરા પ્રાથમિક શાળા કહી નાખી. હા, પછી તો જે એના લોટીઓ કે એને કે ચકાભૂમ ચકાભૂમ એમ કરતા કરતા આખું ગામ લોટિયું થઈ ગયું. ગામનું નામે બદલી કાઢ્યું, લોટિયાપુરા ગ્રામ પંચાયત. હવામાં નિશાળામાં શું હતા, પાછું ગુણોત્સવનો, પ્રવેશ ઉત્સવનો બધા નાટકો ચાલુ થયા. તો પ્રવેશ ઉત્સવ આવ્યો, તેમાં જિલ્લા કક્ષાએ શાળા પસંદ કરવાની હતી. તો બધા કે લોટિયાપુરા પ્રાથમિક શાળા પસંદ કરો, આપણે બહુ એ ઉત્સાહમાં છે કે. તો ગુણોત્સવના બધા સાહેબો આવ્યા, લોટિયાપુરા પસંદ કરી. 11 વાગ્યા સાહેબો બધા આવ્યા, અને આખી નિહાળ જોવો તો લોટિયા જ. સાહેબો લોટિયા, બહેનો લોટિયા, પટાવાળા લોટિયા, એ આખું ગામના સરપંચ લોટિયા, ને એસએમસીના સભ્યો બધા લોટિયા લોટિયા દેખાય. પેલા ગુણોત્સવ વાળા કે આ જબરી નિહાળ છે કે સાહેબ લોટિયાપુરા પ્રાથમિક શાળા કે. એટલે આવું જ. હવે પેલા ગુણોત્સવ વાળા સાહેબનું કમ નસીબ કે એમના ગ્રહો ખરાબ, બીજું શું. તે જે પેલો લોટિયો હતો એ જ ક્લાસમાં જ્યાં, અને કમ ભાગ્ય એને જ ઊભો કર્યો. એટલે એ લોટિયા ઊભો થા કે ABCD આવડે છે? પેલો ઊભો થઈને કે ચકાભૂમ. ગુણોત્સવમાં આવેલા કલેક્ટર સાહેબે લોટીઓ થઈ ગયા. શું કરવું સાહેબ? પછી પેલા સંતોષ થાય, હાશ હવે આખું ગોમ લોટિયું થઈ ગયું, નેહાલ લોટી થઈ ગઈ, હવે મારે વરદાનની જરૂર નહીં. પાછો શંકર ભગવાન જોડે ગયો, મંદિરમાં જઈ ઘંટ માર્યો ખણાંગ લઈને. શંકર ભગવાન ફરી પસંદ થયા. બોલ લોટિયા, તક્યા ચકાભૂમ. કલમ ખડીઓ છે ને એ તો જીવન શીખવી જાય. ઓ ભાઈ, આખો કલમ ખડીઓ લઈ લ્યો એટલે તમને જીવન શીખવા મળે. તો ક એટલે છોકરો ને ખ એટલે છોકરી, 2 જણા ભેગા થાય એટલે ગ ગણપતિનો મંડાય, ગણપતિનો ગ. પછી ઘરનું ઘર થાય, ગ ઘરનો ગ. પછી છોકરા થાય, સકલીન સ. પછી એક છત્રી નીચે બધા રહેતા હોય, છત્રીન સ. બાપા ખાવા લઈ આવે જમરૂખ, જમરૂખનો જ. પછી પહેરવા લઈ આવે જાબલા, જાબલાનો જ. પછી મામાને ઘેરે ટપાલી આવે, ટપાલ લઈ આવે, ટપાલીનો ટ. પછી મામાને ઘેર જઈને બોર ખાઈને ઠરિયા નાખી દે, ઠરિયા ઠ. પછી બાપ પહેરાવે જબલા, મામો પહેરાવે ડગલા, ડગલા ડ. મામો ખર્ચા કરે ને પછી ઢગલા જેવો થઈ જાય. ઢગલા ઢ. પછી ઘરે આવતા થાય મોડું, પણ બાપ થાય અણફેલ નો અણ.
પછી ભાઈ પાસે હથિયાર હું ઉપાડે તલવાર થઈ જાય ખારો. ભાઈ પાસે હથિયાર ન હોય ઉપાડે થાળિયું થાળીને પછી છોકરાઓ લે દડા ને દ અને પાડોશી હારા હોય તો હારું હોય, નકર વાતને આખી ધજાન જેમ ફગાવે, ધજાન ધ, નગારાન જેમ ટીપે ને નગારાન ન, અને પતંગની જેમ ચગાવે પતંગ નો પ. પણ આવા મનોજભાઈ જેવા કોઈ ખારા માણા હોય ને તો એ ફાનસના દીવા કરીને સમાધાન કરાવી દે. ફાનસનો ફ, સમાધાનમાં બકરીને દૂધનો ચા થાય, બકરીને બ. સંસાર તો છે ને ભમેડા જેવો છે, એ ભઈમે જ રાખે ભમેડા ને ભ. આ મરચા જેવો છે મરચા ને મ. આમાં કોક યતિ સાધુ મળી જાય તો જીવનની મજા છે. યતિશનો ય અને રમકડાની જેમ રમતા રમતા નીકળી જેમ રમકડાનો ર, અને લખોટાની જેમ આના હાંધા છેડા ક્યાંય નહીં મળે ભાઈ. લખોટાનો લ. અને સંસારને તરવો હોય તો કોક સાધુનો હાથ પકડી લ્યો ને વહાણમાં બેહી જાવ, વહાણનો વ. અને આમાં શરણાઈ, નકર છોકરાઓ મોટા થાય શરણાઈ વગાડવી પડશે, સગડિયું કરવી પડશે. અને પછી હરણની જેમ કૂદકા મારતા નવડા જ નથી થવાના ભાઈ. હરણનો હ, અને પછી અડનળના નડો બાંધી દ્યો, પાણીના પરબ બાંધી દ્યો, અડનળનો અડો. અને આ જો ક્ષત્રિયનો દીકરો આ જ્ઞાન સમજી જાય તોય જ્ઞાનની મજા છે. હું મારું હોન્ડું લઈને નીકળ્યો હમણાં સુરતની અંદર, તો એક જણાએ તો બોર્ડ મારેલું, પ્રજ્ઞાચક્ષુ ભિખારીને કાંઈક આપો. અંધને પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ ભિખારીને કાંઈક મદદ કરો. તો મેં તો વળી હોન્ડા ઉપર બેઠા બેઠા 10ની નોટ આપ્યો, પણ ઓલો પવન હતો ને તો નોટ ઉડી ગઈ. તો મેં વળી હોન્ડા આગળ ઊભું રાખ્યું, ઘોડી ચડાવીને પાછો આવ્યો. મને વિચાર આવ્યો કે આ માણસ અંધ છે, આને દેખાતું નથી, અને જો 10ની નોટ ઉડી ગઈ છે તો એના હાથમાં નહીં આવે, એટલે મેં લાય એના હાથમાં દઈ આવું. તો હું ઘોડી ચડાવી ગાડીની, અને ત્યાંથી ઉતરીને આવ્યો ને, જોયું ને તેણે 10ની નોટ લઈ લીધી હતી ને કટોરામાં મૂકી દીધી વ્યવસ્થિત સિક્કા નીચે. એટલે મેં આવીને કીધું, મેં ભાઈ તું તો ભાળતો નથી અને આ 10ની નોટ તે લઈ લીધી. મને કે ભાઈ એવું નથી, કે જ્યાં બેહે છે ને એ કે એ થોડુંક કામ છે ને એટલે બહાર ગયો છે, અને હું એની જગ્યાએ બેઠો છું. ધંધો બંધ નો રહે ને, મૂળ ધંધો બંધ નો રહેવો છે એમ. તો મેં કીધું એ જ્યાં બેહે છે ભાઈ ક્યાં ગયા? મને કે ઓણા નવું પિક્ચર જોવા ગયા છે બોલ. એટલે મેં કીધું આ હકીકતની અંદર તમે જોવો ને તો આમાં ગાળિયા જ માણસો કરતા હોય એમ. પણ અત્યારે તો જમીન મકાનનું જોરદાર ઉપડ્યું. હમણાં જમીનના દલાલના લગ્ન થતા હતા, અને ગોર બાપાએ માંથી હુકમ કર્યો, કન્યા પધરાવો સાવધાન. તા કન્યામાંથી આવી, કન્યાને પાછી 2-3 બાયું શું છે ધીમે ધીમે હાલતી લઈ આવી, સામે બેહાડી. હસ્તમેળાપનો ટાઈમ થયો એટલે ગોર બાપાએ પાછું કીધું કે હસ્તમેળાપનો સમય. હાથમાં હાથ મૂક્યો, તા બેઠો બેઠો કે નવી શરતની છે કે જૂની શરતની? હા, અમુક ને ધંધા મગજમાં કરી જાય ભાઈ, નક્કી ન રહે એમ. આ એક ભાઈ હાલ્યા જતા હતા, એની પાછળ એક બેન હાલ્યા જતા હતા ને કૂતરું હાલ્યું આવતું હતું. તો બેન આગળથી ઓલા ભાઈ ને કે આ પાછળ આવે છે ડોગી તમારો છે, આ કૂતરો તમારો છે? તો ઓલો ભાઈ કે તમને કેમ ખબર પડી? તો કે તમારી પાછળ હાલ્યો આવે છે એટલે કહું છું. તો કે એમ તો તમે મારી પાછળ આવો છો. હમણાં એક સાહેબ એક છોકરાને ઊભો કર્યો, અલે ABCD કાલ આપી હતી મોડે કર લાયા? એક છોકરો કે હા સાહેબ કર લાયો છું. તો કે બોલ, ABCD. ઊભો રહી ગયો. સાહેબ કે આગળ બોલ, હજુ આગળ ઘણા બધા અક્ષર છે. તો કે ના આગળ ના બોલાય, ABCD એટલી બોલાય કે. તો કે કેમ? તો કે આગળ બોલે ને તો ગંદુ થાય કે. સાહેબ કે એવું જ એવું? ABCD વળી ગંદુ શું થાય? તો કે પેલા પિક્ચરમાં નહીં આવતું, ABCD પढ़ बहुत अच्छी बात करेली बहुत, अब करेंगे तेरे साथ गंदी बात. હા, બાકી હમણાં એક પોપટનું એક્સિડન્ટ થયું, એક મોટર હારે ભટકાણું. એમાં પોપટ થઈ ગયો બેભાન. એટલે મોટર વાળાને દયા આવી, એટલે એને પોપટને ઉપાડી અને પાંજરામાં મૂક્યો. હવે પાંજરામાં મૂક્યો ને પોપટ ભાનમાં આવ્યા ભેગો બોલ્યો, એ કે એલા મોટર વાળો મરી ગયો કે હું આ સીધી જેલ? હા સાહેબ, અત્યારે એટલા બધા માણસો ગાળિયા કરે, પણ સાહેબ એક મને વાત યાદ આવે કે બરાબર ઉનાળાનો ધોમ તડકો, એવો તડકો ને કે આમ મુઠ્ઠી ભરીને ઝાડ રોડ ઉપર નાખો ને તો ધાણી ફૂટી જાય, આવો તડકો. અને એ તડકામાં એક માણા બરાબર આમ ધીમે ધીમે બજારમાં નીકળ્યો, અને બજારમાં હાલ્યો થયો, એને તરસ લાગી, હો પડ્યો. એટલે જોયું ને મંદિરની બાજુમાં રહના શીશોડાવાળો હતો, ત્યાં જઈને એક રસના ગ્લાસનો ઓર્ડર આપ્યો, ભાઈ એક ગ્લાસ રહ કાઢી દે ને. એ રહનો ગ્લાસ હજી ઓલો શેરડી પીલતો હતો ને,
એટલી વારમાં આ માણસનું ધ્યાન મંદિરની બાજુમાં એક ફૂલહારની દુકાન હતી, ત્યાં ધ્યાન પડ્યું. ત્યાં એક અમીર માણસ 4 વ્હીલ ગાડીમાંથી ઉતરી અને હારની દુકાનવાળાએ જઈને કીધું, દુકાનવાળાને જઈને ફૂલવાળાને કીધું કે 500 રૂપિયાવાળો હાર બનાવી દે. અને 500 રૂપિયાવાળા હારનો ઓર્ડર આપીને શેઠ ત્યાં ઊભા હતા. અને એક ગરીબ માણસનો છોકરો, આમ મોઢા ઉપર એમ તમે કહો ને તો આમ નૂર, પણ લુગડા ફાટેલા અને હાવ ગરીબ માણસ, એમ ધૂળ ધમાવો એનું શરીર, ફાટેલા લુગડા, વાળ વિખાઈ ગયેલા. અને એવો છોકરો, નાનો એવો 8 વર્ષનો છોકરો આવીને શેઠના પગ પકડી લીધા. શેઠ કાંઈક આપો ને, ભૂખ લાગી છે. શેઠ કે હાલ જવા દે, કાંઈ નથી. ઓલાએ પગ પકડી લીધા. શેઠ મને બહુ તરસ લાગી છે, મને એક રહનો ગ્લાસ અપાઈ દો. ને પગ પકડી લીધા. ભગવાન તમારું સારું કરશે. શેઠે પાટું માર્યું, હાલ જવા દે, નથી કાંઈ, નીકળ. એટલા જ્યાં એને પાટું માર્યું ને ત્યાં સામે જે રસના શીશોડા ઉપર ઊભો હતો ને, એ વ્યક્તિનો રસનો ગ્લાસ આવી ગયો. એટલે એ રહનો ગ્લાસ એને પીધો નહીં. એ રહનો ગ્લાસ લઈને સીધો ઓલા નાના છોકરા પાસે જઈને કીધું, હાલે બેટા પી લે. અને છોકરાએ રહનો ગ્લાસ પી લીધો. રહના ગ્લાસ પીધા પછી છોકરો એના બુસ્કોટથી મોઢું લૂતો દાંત કાઢતો કાઢતો વયો ગયો. પણ ઓલા શેઠ જે ઊભા હતા ને એનાથી આ સહન ન થયું. અને શેઠે આ માણાની સામું જોઈને કીધું, તમારા જેવા લીધે જ આ લોકો છે ને ચડે છે. અને આ લોકો કાંઈ કામ ધંધો નથી કરતા, નકરા રખડ્યા કરે છે, તમે જ ચડાવ્યા છે ભિખારીને. અને ત્યારે આ જે માણસ હતો ને, એ માણસે બહુ સારો જવાબ આપ્યો, શેઠ તમને મનુષ્યની, માણસોની બનાવેલી અંદર જે મૂર્તિ છે ને એમાં ભગવાન દેખાય છે. અને મને ભગવાનની બનાવેલી મૂર્તિમાં, માણસ જે ભગવાનની બનાવેલી મૂર્તિ છે એની અંદર મને ભગવાન દેખાય છે. આ માણસની અંદર જ મને ભગવાન દેખાય છે. અને માફ કરજો શેઠ, હું નાનો માણસ છું, મારથી તમને કાંઈ સલાહ ન દેવાય, પણ માફ કરજો શેઠ, તમારા 500 રૂપિયાના હારથી અંદર બેઠો ભગવાન તમારા હારથી રાજી થાય કે ન થાય એની મને ખબર નથી, પણ મારા 10 રૂપિયાના શેરડીના રહથી આજ મેં મારા ભગવાનને ખડખડાટ હસતો જોયો છે, એનો મને રાજીપો છે. સાહેબ, થક ગયા હું રોટી કે પીછે ભાગ ભાગ કર, થક ગયા હું रोटी के पीछे भाग भाग कर, थक गया हूँ ये सोती रातों में जाग जाग कर, काश मिल जाए वो बीता हुआ बचपन जब माँ खिलाती थी भाग भाग कर और माँ सुलाती थी जाग जाग कर, माँ सुलाती थी जाग जाग कर. હા, પણ પતિ પત્નીની વાત હાસ્ય છે ને સૌથી વધારે સાહેબ પતિ પત્નીમાંથી મળે છે. એનું કારણ છે કે આપણી બહુ જૂની કહેવત છે કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં તકરાર હોય. થોડો આ બહુ જાજી માથાકૂટની વાત નથી, થોડા તકરારની વાત છે. હા, પ્રેમ હોય ને તકરાર હોય, એક બહુ જૂની કહેવત છે આપણી. હા, હમણાં એક દી એક બેનને પ્રેમ થઈ ગયો, એટલે એના પ્રેમીને કે હવે હું મારા ઘરવાળા નથી રહેવા માંગતી, હવે આપણે ભાગી જાય હાલ ને. તો એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, આપણે ભાગી જાય. કે હવે બેયનું નક્કી થઈ ગયું કે આ દિવસે આ ટાઈમે આપણે ભાગી જવાનું છે. એટલે બીજા દિવસે રાતે 12 વાગે એનો પ્રેમી આમથી ગાડી લઈ અને આવી ગયો. ગાડી ઘર પાસે ઊભી રાખી, હોર્ન માર્યું. બેન છે એ બાલ્કનીમાંથી નીચે ઉતરી, ગાડીમાં બેહી અને બે નીકળી ગયા. જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા એટલે એનો પ્રેમી હતો ને મંડી ગયો આમ ખીચા તપાસવા. એટલે બાઈએ કીધું શું થયું? એ કે હું પૈસા લેતા તો ભૂલી ગયો. તા ઈ વાત છે એ ગાડીનો ડ્રાઈવર સાંભળી ગયો. એ કે તમે બે ઉપાધિ કરો માં, તમે એ પૈસાનું ટેન્શન લ્યો માં. તો કે કેમ? તો કે પૈસા આ બેનના ઘરવાળા મને કાલ રાતે જ આપી ગયો. હમણાં એક ભાઈ દૂધ વેચતો હતો. મેં કહું દૂધ વેચવાનો ધંધો સારો કહેવાય. મેં કહું તમે આ દૂધ વેચીને પછી શું કરજો? તો કે હું અમારી પૈસા કમાઈશ એટલે બીજી ભેંસ ખરીદીશ. મેં કહું એ વાત સાચી. પછી મેં કહું આ ભેંસ ખરીદી એનું દૂધ વેચશો પછી શું કરશો? તો કે બીજી ભેંસ ખરીદીશ. પછી મેં કહું એ તો વધારે ઉત્પાદન થશે, તમે વધારે દૂધ વેચશો. તો કે હું આમ વધારે ઉત્પાદન કરીને બહુ પૈસા કમાઈશ અને પછી મોટો તબેલો બનાવીશ. મેં કહું આ સાચી વાત. પછી મેં કહું શું કરશો? પછી કે હું મોટો તબેલો બનાવીને બહુ સુખી થઈશ ને એટલે કે લગ્ન કરીશ અને પછી શાંતિથી રહીશ. મેં કહું મૂર્ખા, લગ્ન કર્યા પછી કોઈ શાંતિથી જીવશે? હા, બહુ સુંદર મજાનું આયોજન છે આ એસી હોલ ને, આમ મજા આવે. મારા એક ભાઈબંધને મેં કીધું તું, મેં કીધું તને ગરમી થાય શું કર? તો કે હું એસી પાસે બેસી જાઉં. મેં કીધું એમ નહીં, એથી વધારે ગરમી થાય તો કે તો એસી ચાલુ કરી દઉં. આ કેમેરા વાળા ભાઈઓને જોઉં તો મને કાંઈક થાય હો. હા, એના વિશે કહું, લ્યો તમને કહું સુનિલભાઈ, કે ખીંચતે હો તस्वीर या हमारी हृदय कली को खींचते हो, खींचते हो तस्वीर या हमारी हृदय कली को खींचते हो, भला ये पता नहीं चलता एक आंख क्यों बीतते हो. ગામમાં વહુ, ગામમાં હાડા, ગાડા વગરના પડદિયા વાળા, આ જાજુ જીવો ફોટા વાળા, નકર દુખી થાય ગાવા વાળાઓ.
પણ સાહેબ મારું મારું કરીને મરવા કરતા તારું તારું કરીને તરી જવું સારું. આ ભગવાન એમ કહે છે કે જે મારું મારું કરે ને એને હું મારું, અને જે એમ કે ને તારું આ તારું એને જગત ભાળે એમ હું તારું. સાહેબ તારું તારું કરીને તરી જવું એમ. બાકી માંગવા વાળાનો તો અત્યારે કોઈ પાર નથી રહ્યો. એમાં એટલું બધું માંગવામાં માણસો આગળ વધી ગયું છે. એમાંય સાહેબ હું મુંબઈની અંદર રેલવે સ્ટેશને ઊભો હતો, ત્યાંથી બહાર નીકળ્યો અને મારે જવું હતું મહાલક્ષ્મી, તો હું બસની વાટે ઊભો હતો. હવે એમાં એક ભિખારી આવ્યો, આવીને માંડ્યો બધા પાસે માંગવા. 10-15 જણા ઊભા હતા, બધા પાસે કોઈક 5 રૂપિયા આપે, કોઈક 2 રૂપિયા આપે. મેં તો વળી 10ની નોટ આપી, દાતારી મારી છૂટી ગઈ હતી, મેં 10ની નોટ આપી. સાહેબ એને બધાય પાસેથી 50-60 રૂપિયા ભેગા કરી લીધા, ને અમે બધા ઊભા હતા ને અમારી સામે ટેક્સી કરીને ગયો હોય. અમે હજી બસની વાટે ઊભા હતા અને ઈ ટેક્સી કરીને ગયો. હજી અમે ઊભા હતા ને ત્યાં 2 દારૂડિયા આવ્યો, ફૂલ ધોમ થઈ ગયેલા. એ તારે કેટલા નંબરની બસમાં જાવો? બોલો કે 8 નંબરની. તારે કેટલા નંબરની બસમાં જાવો? બોલો કે 1 નંબરની. એમાં 18 નંબરની આવીને તે 2 ચડી ગયા, 2ની ભેગી આવી. બોલો એની ભેગી દેખાણી. એમાં એક દારૂડિયો ડબલ માળની બસ હતી. એક દારૂડિયો બીજાને કે ઉપર વયો જા, ઉપર જગ્યા હશે, વયો જા. એ તો ઉપર ગયો ને તરત પાછો, એ ઉપર ડ્રાઈવર જ નથી. એટલે આમાં ડ્રાઈવરનું જોવાનું હતું. એમાં સાહેબ હકીકતની અંદર એ 2 ઇન્ડિયા ગેટ ઉપર ઉતર્યા. ઇન્ડિયા ગેટ ઉપર ઉતર્યા ને એક દારૂડિયો કે હાલ ઇન્ડિયા ગેટ એટલો નીચો કાં થઈ ગયો? વાકો વાકો હાલજે ને અડી જાય. 2 દારૂડિયા વાકા હાલે જતા હતા. એમાં એક પોલીસ વાળો ભાળી ગયો, નક્કી 2 કોથળી મારી ગયા છે. એ પોલીસ વાળાએ 2ને વાંથી એક લાકડી મારીને તે પડ્યા બોલ્યો, વાકા વયા તો અડી ગયો. એમાં 2 હાલે જતા હતા ને તાજમહેલ હોટલ ભાળી ગયા. તાજમહેલ હોટલ સામે ઉભા રહે કે આપણે આ તાજમહેલ હોટલ ખરીદી લેવીશ. બીજો કે પણ હું વેચું તો ને. બોલો એકને વેચવી નથી ને એકને ખરીદી લેવીશ. 10 રૂપિયાની કોથળીમાં તાજમહેલ હોટલના માલિક થઈ ગયા. બોલો હા. પાછા 2 દારૂડિયા ભૂખ્યા થયા ને એટલે ફરસાણ વાળાની દુકાન ગયા કે ગરમા ગરમ બનાવી દે જલેબી. બોલો ફરસાણ વાળો કે કેટલી જોતી? 250 જોતી છે. ઉભા રહ્યો બનાવી દો. ફરસાણ વાળાએ કાણા વાળો લોટો લીધો, બકડિયામાં તેલ ગરમ કર્યું અને જલેબી પાડવા માંડ્યો. તે એક દારૂડિયો ઉભો રહીને કેલા, એ કેટલા વર્ષથી જલેબી બનાવીશ? બોલો ફરસાણ વાળો કે 27 વર્ષથી. 27 વર્ષથી જલેબી બનાવીશ ને તને સીધી જલેબી બનાવતા નથી આવડતી? લાય મારી પાસે. સીધા લીટા પાડ્યા. પછી જેમ ભેંસ શેરડી નો ખાતી હોય એમ આમ 2 ઊભા ખાતા તો. પેલા કીધું એ સીધા ન હોય ને ગોળ કરવાના હોય. હા, અમુક બાયું બહુ અઘરી હોય ભાઈ. હા, એક દી હું રોડ ઉપર હાલ્યો જતો હતો, એક ભાઈ આમ લમણે હાથ દઈને બેઠા હતા. એટલે હું તો પેલા તો એને જોયા કર્યો, મેં કીધું આને કાંઈ પ્રોબ્લેમ છે કાંઈ? એટલે હું ગયો એની બાજુમાં, કલાકાર જીવ રહ્યો ને, મેં કીધું કાંઈક નવું મળે એમ. એટલે હું એની પાસે જઈને પૂછ્યું, હું કહું ભાઈ કેમ કૂતરું કોષ ગળી ગયો એમ બેઠા? મને કે તમે તો કલાકાર કે નહીં દિવ્યેશ જેઠવા? મેં કીધું હા ભાઈ. મને કે તમને જોયા છે ભાઈ, જવા દો ને યાર, કે કાંઈ નથી કીધા જેવું. અરે મેં કીધું એમ નહીં યાર, તમે વાત તો કરો શું થયું એમ. આ તો મેં તમને થોડાક ટેન્શનમાં જો એટલે મને એમ થયું કે જો તમારું દુઃખ કંઈક હળવું કરી શકતો હોય તો. અરે મને કે યાર નહીં યાર, એ ભેગું થાય, તમે દિવ્યેશભાઈ જાઓ ને યાર. એટલે મેં કીધું એમ નહીં, હવે તો તું યાર મને વાત જ કરી. મને કે ટેન્શન છે યાર જોરદાર. મેં કીધું શું થયું? મને કે મારી ઘરવાળીને ગુંડા પડી ગયા. હું વાત કરે? મેં કીધું. મને કે હા ગુંડા પડી ગયા. હું તો તારી ઉપર મુસીબત આવી પડી. મને કે ના એવું તો કાંઈ નથી, આમ તો અમારે ઘરમાં એક ડખો તો હાયલો જ આવતો હતો. અમારે બેન આમ તો 2 વર્ષથી મેળે નથી એવો બધો. તો મેં કીધું સારું થયું ભાઈ, ઉપાડી ગયા તો તને શું વાંધો છે, તારે છુટકારો થઈ ગયો. મને કે એમ નહીં, એ જે ગુંડા એને ઉપાડીને ગયા ને એનો કાલ મને ફોન આવ્યો હતો. મેં કેમ એની શું કીધું, કેટલા પૈસાની માગણી કરી, મૂકી જવાની પાછી, તને હોપી દેવાની? અરે યાર તમે સાંભળો તો ખરા. મેં કીધું બોલ. મને કે ઈ ગુંડાનો કાલ મને ફોન આવ્યો હતો. મને કે અમે તારી ઘરવાળીને લઈ ગયા ને 2 દી થયા, અને હવે જો તું 2 દીમાં અમારે અડે આવીને 10,000 રૂપિયા નહીં પુગાડી જા તો અમે તારી ઘરવાળીને પાછી મૂકી જાઉં. મને કે દિવ્યેશભાઈ 10,000 ના વેતમાં પડ્યો, 10% લઈને પણ મરી ગયા ને ગુડી આવ્યા પણ આ ગોન પાછી ઘરમાં નથી ગાલી. હા, કેવો કંટાળી ગયો છે. પૂછ્યા પેલા હમણાં ગામડાની અંદર એક ખેતર હતું, લીમડાના ઝાડ નીચે કાકા ઊંઘેલા. પણ ઘણા લોકો ડાયા હોય ને, પણ ઘણા લોકો સળંગ ડાયા હોય. 3 પ્રકારના ડાયા, દોઢ ડાયા અને સળંગ ડાયા. ડાયા હારા, દોઢ ડાયા હારા, પણ આ સળંગ ડાયા બિલકુલ નહીં હારા. કાકા લીમડાના ઝાડ નીચે આરામથી ઊંઘતા હતા, ઠંડો પવન આવે. પેલો ભાઈને આવી કે કાકા ઊંઘ્યા છો? તો કે હા.
તો કે આટલું બધું આ જમીન કોની છે કે આ 50 વીઘા આપણી કે તો કે આ તબેલો એ આપણો કે તો કે શું તમે ઊંઘી રહ્યા છો કે આ બધું વેચી મારો અમદાવાદમાં મોટો બંગલો લો કે કરોડ રૂપિયાનો મસ્ત બનાવો કે અને પછી સરસ મજાનો આમ સ્વિમિંગ પૂલ રાખો, બધું હોમ થિયેટર ઘરમાં ગોઠવો અને બધો મસ્ત મજાનો બંગલો બનાવો કે એસી વાળો રૂમ બનાવો અને પછી કે ઊંઘો શાંતિથી. તો પેલો કે આ બધું વેચીને બધી રોમાઇન કરીને મારું ઊંઘવાનું જ ને, અત્યારે શું કરું છું કે પેલો દોઢ ડાયો જતો રહ્યો. પણ ઘણા લોકોને ખિસ્સામાં હાથ નાખીને સલાહ હાલવાની બહુ ટેવ હોય, હે ઘણા ટેવ હોય. એકવાર મને એક ભાઈ પૂછ્યું, મને કે ભણેલા કોને કહેવાય? મેં કહું 2 ખિસ્સામાં હાથ નાખીને સલાહ હાલે ને ભણેલા કહેવાય. હા, જાત જાતની સલાહો હાલે સાહેબ. તમે ઘેર મકાન બનાવતા હોય ને અને સાપરું બનાવતા હોય કે ગમે તે શેડ બનાવતા હોય તો 2 ખિસ્સામાં હાથ ખાલી કેટલાય આવી જાય. આ બરાબર છે નહીં, આ ઢાર થોડો આમ પાડ્યો હોત તો સારું હતું. આ લાકડું બહુ ઊંચું લાગે છે, જો તો ખોંચા કાઢે. મકાન બની જાય પછી કેટલા ખોંચા કાઢે. આ બારી ખોટી મૂકી લો તો તું મૂકવા આવ્યો હોત તો ભાઈ આ ખોતરીને આપણને એમ થાય. એવી સલાહો હાલે કે આપણું માથું પાકી જાય. પણ મેં કીધું ને, એક છોકરીને હમણાં એક જણો જોવા આવ્યો, તેની બેનપણીને વાત કરતી હતી. એ કે આ જોવા આવ્યો હોય ને છોકરાએ તો મારું હડાહડ અપમાન કર્યું. વળી એની બેનપણી પૂછે, તારું શું અપમાન કર્યું? તો કે એને મને પૂછ્યું, તને ગાતા આવડે છે? એ કે બેન, એમાં તારું શું અપમાન થઈ ગયું? તને પૂછ્યું ગાતા આવડે છે, એમાં અપમાન કહેવાય? હા, એ કે ઈ તો મેં ગાયું ને પછી પૂછ્યું લે. હું એક વખત છોકરી જોવા ગયો હતો, તે છોકરીએ મને બાયોડેટા દીધો, તે મેં એમાં વાંચ્યું સંગીતનો શોખ. મેં કીધું તમે શું વગાડો છો? તો કે હા. મેં તો હું વગાડું? તો કે સિસોટી. પણ આને કોણ સમજાવે? પાછા 2 દારૂડિયા કહેતા હતા કે આપણે ક્યાંક ધંધો કરીએ, સમાજમાં આપણી કાંઈ ઇજ્જત નહીં, લોકો આપણને માન નથી દેતા, શું ધંધો કરવો? તે બીજો દારૂડિયો કે હાલ આપણે કરિયાણાની દુકાન કરી. આ કે આપણને અનુભવ નહીં, રિહર્સલ કરીએ. બીજો દારૂડિયો કે પણ રિહર્સલ કેવી રીતના કરવું? કાંઈ નહીં, કે તું અહીં 2 સેટ થઈને, હું ઘરાક થઈને આવું છું, તું અહીં સેટ થઈને 2 થડે, હું ઘરાક થઈને આવું છું, આપણે રિહર્સલ કરીએ. ઓલો કે કાંઈ વાંધો નહીં. આ થડે બેઠો, ઓલો ઘરાક થઈને આવ્યો, આવીને કે શેઠ 1 કિલો ગોળ આપો બોટલમાં. પેલા કે તને ઘરાક થતા નથી આવડી, કે આ બોટલમાં થોડો ગોળ હોય છે. હવે તું એક કામ કર, તું થડે બે, હું ઘરાક થઈને આવું છું. ઓલા હોય કે શેઠ 1 કિલો ગોળ આપો. ત્યાં કે બોટલ લાવ્યા છો? બોલો, આમાં હું આનું કરી લેવું? હકીકતની તો આ દારૂડિયાની મજા છે. હા, એક દારૂડિયાને મેં પૂછ્યું, મેં કીધું તને આ દારૂ પીશો તને એટલી બધી કેમ મજા આવે છે? કાંઈ મજા આવે છે? મને કે ના રે ના, બહુ મજા આવે. 20 રૂપિયાની સિંગ, 5 રૂપિયાની ડુંગળી, 5 રૂપિયાનો ગ્લાસ, 50 રૂપિયાનો દારૂ, પછી આખું ગુજરાત મારું. ભાઈ રેવા દે, આ દારૂમાં તું પતી જાય. એક જણાને મેં કીધું, મેં કીધું તું એટલું બધું દારૂ પીશો તને કાંઈ થતું નથી? મને કે ભાઈ મને કાંઈ નથી થતું. પણ મેં કીધું એટલો બધો દારૂ ન પીવાય, તું ગુજરી જાય, લિમિટમાં દારૂ પી, એટલો બધો દારૂ સારો નથી. મને કે સ્વાઇન ફ્લૂ થઈને મરી જાવ એ કરતા વાઇન ફ્લૂ થઈને કેમ ન મરી જાવ? હા, હમણાં એક દી મારો પ્રોગ્રામ હતો એક હાસ્યનું, 1/2 કલાકનો. એટલે હું પાર્ટીમાં પ્રોગ્રામ હતો, એમાં પ્રોગ્રામ કરવા માટે હોટલમાં ગયો. એટલે બધા હારે વ્યક્તિઓ, બધા નામાંકિત વ્યક્તિઓ બધા ઊભા હતા. એટલે મેં એ ભાઈને પૂછ્યું કે ભાઈ કોઈની બર્થડે પાર્ટી છે, એમાં પ્રોગ્રામ છે? અરે મને કે એવું કાંઈ નથી. હું તો કોઈની એંગેજમેન્ટ છે, એમાં પ્રોગ્રામ છે? અરે મને કે એવું કાંઈ નથી. હું તો કોઈના મેરેજ છે? અરે યાર મને કે એવું કાંઈ નથી. હું કહું તો બા શેના માનમાં તમે પાર્ટી રાખી છે? મને કે મારી ઘરવાળી ગુજરી ગઈ ને એના માનની. હમણાં એક દીક ભાઈ મરણ પથારી પીડ્યું, એટલે એની ઘરવાળીને ખાટલે બેઠી છે, જીવને જમને થોડુંક ચેટું હાલે છે, વાદા કોદ હાલે છે, મરે કે નહીં એટલી જ વાર. અને એમાં બાઈ એના ઘરવાળાને પૂછ્યું કે અત્યાર સુધી મેં તમારી ખૂબ સેવા કરી છે. એટલે ભાઈ આમ હું તો આમ કરે, પણ બિચારો કાંઈ બોલે નહીં, કારણ કે સેવા તો કેટલી કરી હોય તેને ખબર જ હોય ને. ભાઈએ કીધું કે મેં અત્યાર સુધી તમારી ખૂબ સેવા કરી છે અને તમે પણ મને બહુ સાથ સહકાર આપ્યો છે અત્યાર સુધી. તો હવે મારી એક એવી ઈચ્છા છે કે તમારી જો કોઈ છેલ્લી ઈચ્છા હોય તો હું પૂરી કરી દઉં. તો શું તમારી કોઈ છેલ્લી ઈચ્છા છે? તો ઓલો હાવ મરવા પડ્યો છે ને આમ માન તાકાત કરીને મોઢામાંથી શબ્દો કાઢ્યા કે મારી એક છેલ્લી ઈચ્છા છે. તો કે શું? એ કે હું મરી જાઉં ને પછી
તું આપણી બાજુ મોલો મગન રહીને એની યાર લગ્ન કરી લેજે. પણ ઈ તો તમારો દુશ્મન છે. ઈ કે એટલે તો કહું છું કે અત્યાર સુધી મેં જે પીડા ભોગવી હવે મગન ભલે ભોગવે. કંટાઈને આપણે ગામમાં માવો ખાવા જઈએ કો તો ફરવા જઈએ તોય 4-5 આઈટમો મળે સલાહવાળી. ત્યાં તમે મકાન બનાવ્યું પણ પેલી બારીઓ બરાબર ના નાખી લો. અલ્યા એનું એ વાત શું કરો લાવો બાપા, એના ભૂલવા માટે ગામમાં આવ્યો છું. પછી પેલો નક્કી કરે કે હવે કોઈ પણ કામ કરવું તો પહેલાં બધાને ગામમાં કાગળ લખી કાઢવાના. કે ભાઈ હું મકાન કે સાપરું બનાવું છું, તમે બધા આવજો, હું તમને ચા પીવડાવીશ, નાસ્તો કરાવીશ, જમાડીશ અને મને બધી સલાહ આપજો. અને તમે જેમ કહો ને એમ હું બનાવીશ. પેલો કંટાઈને આવું કરે. પણ ઘણા તો ખતરનાક સલાહ હાલતા હોય. એક ગામમાં એક સલાહકાર આવ્યો તો બધા ખેડૂતોને ભેગા કર્યા કે હું સલાહકાર છું કે. તો ખેડૂતો કે સારું આપણે સલાહ લઈએ, કંઈ ખેતી બેતી સારી થાય. તો એને કેળા કઈ રીતે ઊંગાડવા અને સારો પાક કઈ રીતે કેળાનો થાય એના વિશે બધું ભાષણ આપ્યું. બધાએ સાંભળ્યું. પછી બધા ખેડૂતો બચારા મોની જાય એટલે બધાએ કેળ કરી. કેળ કરી નાખી, કેળના છોડવા થયા. પછી પેલો સલાહકાર આવ્યો તાકે કેવું કેળ કરી નાખી, તાકે હા પણ કે કેરો નહીં બેસતો. સલાહકાર નાથ બે હે ને દવા સોંટી જાઓ બધા દવા સોંટો કે. પેલા બચારા ખર્ચો કરીને બધા ખેડૂતોએ દવા સોંટી. કેરો નાનો બાજ્યો. ફરી પેલો આવ્યો, કેવું છે હવે કેળા ખેતી? તાકે કેરો આવે પણ બહુ નાનો. તાકે નાનો જ આવે ને. તમે પેલી દવા છોંટી પછી બીજી દવા છોંટે, એમ ખર્ચા કરીને તોડે નાખે. છેવટે કેળો વેચવાનું થાય ને તાર કશો નફો થાય નહીં. તે ગામમાં ખેડૂતોને કેળામાં એટલું બધું નુકસાન જયું, એટલું બધું નુકસાન જયું કે એ લોકો કથામાં જાય ને તો કેળાનો પ્રસાદ ના લે. કેળા જોવાનું બીવા સાહેબ. ના બાપા કેળા નહીં, મહાપ્રસાદ હાલ કેળા નહીં એમ કરીને આવી જાય સાહેબ. આવી સલાહ હાલતા. પણ વાતું એવી ઝીણી ઝીણી હોય છે કે જેમાંથી તમને ને મને જીવન જીવવાના કંઈક રસ્તા મળી જતા હોય છે. એક ભાઈ 20 કોણ આમ જ બોલે રાખ્યો. એટલે એક ભાઈની પાસે જઈને પૂછ્યું કે 20 કોણ? હવે જોજો એને જવાબ દીધો છે. 1 વચન, 2 લોચન, 3 ગુણ, 4 વેદ, 5 મહાભૂત, 6 નારાયણ, 7મી સીતાજી, 8મી અયોધ્યાવાળો, 9 નાગ, 10 દ્વાર, 11મો હનુમાન, 12 ભુવન, 13મું મૃત્યુ, 14 લોક, 15 તિથિ, 16 કળા, 17મો વેરી, 18 પુરાણ, 19મો હું, 20મો તું. હમણાં અમારા નિશાળમાંથી પ્રવાસ ગયો. મેં છોકરાઓને કીધું કે તમારે બધાને સંસ્કૃતમાં જ આજ બોલવાનું છે. આપણે બારે જઈને ત્યાં સંસ્કૃતમાં જ બોલશું. છોકરાઓ કે ભલે સાહેબ કે સંસ્કૃતમાં જ બોલશું. એમાં મારું ધ્યાન રહ્યું નહીં ને એક કૂવો આવ્યો ને હું કૂવામાં પડી ગયો. અવાવરો કૂવો. અને છોકરાઓ ગામવાળાને બોલાવે, ધાવંતુ ધાવંતુ મમ શિક્ષિકા કુપમ પતંતુ. ઓલા ગામવાળા કઈ સમજે નહીં. મેં કીધું હવે ગુજરાતીમાં બોલો. એક જણો તો ભગવાનના મંદિરે પ્રાર્થના કર્યો, હે ભગવાન આવતા જન્મે દાંત એક દેજે પણ લીવર 32 દેજે. લીવર 32 હતા બોલો. હા હકીકતની અંદર એક જણો ઘરે આવ્યો ને, ઘરે આવીને એની ઘરવાળીને કે એની ઘરવાળીએ કીધું કે તમે જ્યારે ઇંગ્લિશ પી જાઓ છો ઇંગ્લિશ, ત્યારે તમે મને એમ કહો છો ડાર્લિંગ. જ્યારે દેશી પીવો છો ત્યારે તમે મને એમ કહો છો વાલે. આજ તમે મને ડાકણ કાં કયો? તઈ ઓલા કીધું કે આજ હું સોડા પીને આવ્યો છું એટલે ડાકણ કહું છે કે. એમાં એક જણો તો એને ઘરે બેઠો હતો ને, તે આમ બોટલ કાઢી એને, હવે તારા હિસાબે મારી દુકાન ગઈ એમ કહીને બારીએ જ ઘા કર્યો બોટલનો. બીજી બોટલ કાઢી, તારા હિસાબે મારી ગાડી ગઈ, એ ઘા કરી. ત્રીજી બોટલ કાઢી, તારા હિસાબે મારું ઘર ગયું, એ ઘા કરી દીધી. ચોથી બોટલ કાઢી, તારા હિસાબે મારી ઘરવાળીને છોકરા ગયા, એ ઘા કરી દીધી. 5મી બોટલ કાઢીને તે થોડીક ભરેલી હતી. તારો હું વાકી કે આજા ગલે લગ જા. હા પણ આની વાત નથી. હમણાં એક સોસાયટીમાં નીકળો તો એક ડોહીમાં મોકરો ડોહીમાં જોરદાર મોકરો હાથ મૂકીને રોવે. એટલે આજુબાજુ વાળી પાછું શું છે કે બાયુનો હંપ બહુ હોય. હા કીડીયું ને બાયું બધું હરખું. એ કોઈ દી એકલા ન હોય, 2-5 હોય તો ભેગી જ હોય એમ. એટલે ડોહીમાં વચ્ચે બેઠા ને 2-4 બાયું એને ઘૂંઘલો વરીને બેઠી અને ડોહીમાં મોકરો હાથ મૂકીને રોવે તાર બાપા તો તાર બાપા. એટલે બાયું કેમ અરે માળી રોવો માં તમે. એટલે મને એમ થયું કે આ બાપા બિચારા ગુજરી ગયા, શું થયું એમ.
એટલે હું થોડોક નજીક ગયો એટલે હું થોડુંક સાંભળી શકું એમ. તાર બાપા મને મૂકીને વહી ગયો. તો બાયું કે મારી તમે રોમ, એટલે મને એમ થયું ખાચુક બાપા બિચારા ગુજરી ગયા એટલે મારી રોવે છે. તા ઓલી બાયું કે એ રોવો માં ઈ તો પાછા આવી જાય. તો અહીંયા મને એમ થયું કે બાપો મરી નથી ગયો, બાપો ક્યાંક વયો ગયો. એટલે બાઈઓને સમજાવે કે મારી તમે રોવો માં, તારે બાપા. એટલે બાયું કે મારી તમે રોવો માં, ઈ કે ઈ પાછા આવી જાય, ઓલે વખતે નહોતા આવી ગયા, 2-3 દી ક્યાંક ફરી આવશે, પૈસા પૂરા થઈ જાય એટલે પાછા આવી જાય, મારી તમે રોવો માં. તો મારી કે આ વખતે મરી ગયો, પાછો નહીં આવે. તો કે કેમ? તો કે આ વખતે આખા ગામનું બૂસ મારીને ગયો, હવે નહીં પાછો આવે એમ. હા, એટલે અમુક બૂચ મરુના પેટ ના હોય એનું ધ્યાન રાખ. પણ હમણાં બસ સ્ટેન્ડની અંદર આમ ગલીમાં જતો તો એક છોકરો કૂતરાની પૂંછડીમાં પાઇપ નાખે. એટલે મેં કીધું આ કૂતરાની પૂંછડીમાં પાઇપ ના નખાય, કૂતરાની પૂંછડી કોઈ દાવ સીધી ના થાય. મને કે એવું નહીં, હું કૂતરાની પૂંછડી સીધી નહીં કરતો, પાઇપ મોકી કરું છું. મારા બાપાએ મંગાવી છે કે રહોડા મોકી પાઇપ કરવાની કે કશો મેર ના આવ્યો તો અહીંયા આવ્યો કે આપણને તાવ ચડી જાય. પણ મોબાઈલની વાત કરી એમ ઘણી જગ્યાએ અત્યારે મોબાઈલની દુકાનો શહેરમાં જાઓ તો જાતની મોબાઈલ દુકાનો, રોડ ઉપર બોર્ડ જોવો તો બધા મોબાઈલની દુકાન ના જ હોય, નકરી એડવર્ટાઈઝ. તો એક મોટો મોબાઈલનો સેલ્સમેન હતો, એ સેલ્સમેન મોબાઈલનો ધંધો કરતો. હવે મોબાઈલનો ધંધો કરતાં કરતાં એનો એક્સિડન્ટ થયો એટલે એને લોહીની જરૂર પડી દવાખાનામાં. લોહીની જરૂર પડી એટલે શું થયું કે કોઈનું લોહી મેચ ના થાય સાહેબ, પણ એમાં એક મદારીને દાખલ કરેલું તો મદારીનું લોહી એને મેચ થઈ ગયું. એટલે ડૉક્ટરે પછી મદારીનું લોહી 2 બોટલ પેલા સેલ્સમેનને ચડાવી દીધું, મોબાઈલના સેલ્સમેનને. હવે શું થાય એ જોજો. એટલે પેલો તો હાજો થઈ ગયો, પછી પાછો મોબાઈલ વેચવાનું ચાલુ કર્યો, કોથળો ભરીને આવ્યો, પણ એના રગોમાં મોબાઈલમાં રગોની અંદર જોઈએ તો મદારીનું લોહી. એટલે આની આખી બોડી લેંગ્વેજ, એની ભાષા બધું મદારી જેવું થઈ ગયું સાહેબ. હે તો ઠેલામાં બધા મોબાઈલ બધી કંપનીમાં ભરી નીકળ્યો. આવી સરસ મજાની ઓફિસ હતી, આવ્યો બાયણું ખોલીને સેલ્સમેન. કઈ રીતે આવે? ખોલ્યું બાયણું. આવું સાહેબ, હા જુઓ સાહેબ, જાતના મોબાઈલ લાવ્યો છું સાહેબ. ઠેલો મૂકો, ફોન બતાવો, જુઓ સાહેબ, અને નોકિયા કહેવાય સાહેબ. આની અંદર જાતની રીંગો આવે સાહેબ. આમાં એન્ડ્રોઈડ ફોન જેવું કંઈક આવે સાહેબ, એમાં તમે જાતની એપ્લિકેશનો ડાઉનલોડ કરી કાઢો સાહેબ. મૂકો બીજો કાઢા. જુઓ સાહેબ, આને સેમસંગ કહેવાય, હરિસિંગ ના કહેવાય. આની અંદર તમે પિક્ચરો જોઈ શકો, વિડીયો ડાઉનલોડ કરી શકો, બધું જાતનું આવે. આખી ભાષા બધી બદલી કાઢી. બીજો કાઢે. જુઓ સાહેબ, આને રિલાયન્સ કહેવાય. રિલાયન્સમાં એવું નેટવર્ક આવે કે તમે દુનિયાને મુઠ્ઠીમાં કરી શકો સાહેબ. પછી બધા મોબાઈલની વાત કરે, પછી છેલ્લે કે જુઓ સાહેબ, તમે આ બધા મોબાઈલમાંથી જે મોબાઈલ લેશો સાહેબ, એ મોબાઈલની સાથે સાહેબ હું તમને એક સરસ મજાનું માદડિયું આપીશ સાહેબ. અને માદડિયું તમે ઘરમાં પહેરશો એટલે ખોટા મિસકોલ નહીં આવે સાહેબ. નાગિનની રિંગટોંગ નહીં આવે સાહેબ. બળિયા દેવ તમને દર્શન કરશે સાહેબ. એન્ડ્રોઈડ ફોનમાં તમને ભાથીજી મહારાજ દેખાશે, બાપો દેખાશે, તમને ગોગો દેખાશે. એમ કઈ મોબાઈલ વેચવા મળ્યો. એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું મંકી એટલે? તો કે સાહેબ વાંદરો. મેં કીધું ચોપડીમાં જોઈને બોલ્યો? તો કે ના સાહેબ, તમારા મોઢા સામે જોઈને બોલ્યો. હમણાં છોકરાઓને મેં કીધું તમારા શિક્ષક વિશે અંગ્રેજીમાં 10 વાક્ય લખો. બધાય છોકરાઓ લખવાની શરૂઆત કરી દીધી. 2 મિનિટ પછી એક છોકરાએ મને કીધું, મને કે સાહેબ હરામખોરને ઇંગ્લિશમાં શું કહેવાય? સમજાઈ જાય એની મજા જો. હા, હમણાં નાના છોકરાઓ રમતા હતા, તેમાં 2-4 બાયું બધી બેઠી હતી પાડોશની. એ છોકરાને બોલાવ્યું કે અહીંયા આવ. એટલે છોકરો ટક 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 કરતો મમ્મી પાસે ગયો. એટલે મમ્મીએ કીધું રમા આંટીને વાલું કરી દે. એટલે છોકરો ગયો, રમા આંટીને હાથ ફેરવા અને એક પપ્પી કહી. એ કે એમ નહીં, આ ટીના આંટીને વાલું કરી દે. એટલે છોકરો ગયો, હાથ ફેરવા ને પપ્પી કહી. એ કે એમને બેટા શિવાની આંટીને વાલું કરી દે. છોકરો જાય જ નહીં. હો, છોકરો જાય જ નહીં. એના મમ્મી કે કાં? તો કે મમ્મી કાલ પપ્પાએ શિવાની આંટીને વાલું કર્યું હતું ને તો 2 થપ્પડ મારી હતી. હા બા, દારૂડિયાની બહુ મજા છે સાહેબ. એમાંય તમે દારૂડિયાની વાત કરતા હોય ને, એમાંય હકીકતની અંદર આ દારૂડિયા એટલા બધા, એક દારૂડિયો તો રેલવેના પાટા ઉપર બેઠો દારૂ પીતો જ. એક હાથમાં દારૂનો ગ્લાસ, એકમાં ખારી સિંગ ખાતો જાય,
દારૂ પીતો જાય. મેં કીધું એ આમ ગાડી હમણાં આવશે પીલી નાખશે, ઊભો થા, રેલના પાટા ઉપર ક્યાં બેઠો બેઠો દારૂ પીશ? મને કે તું હોયો જા નહીં કે. મેં કીધું લા ગાડી આવશે પીલી નાખશે. મને કે ઉપરથી આખું પ્લેન વહી ગયું, કઈ થયું નહીં ને, ટ્રેન આવે શું થવાનું? મેં કીધું એ પ્લેન છે, આ ટ્રેન છે, હગી નહીં થાય. એક જણો ઘરે પેપર વાંચતો હતો, પેપર વાંચતો હતો બેઠો બેઠો મસ્તીનો. એમાં લખ્યું હતું કે દારૂના કારણે સુરતની અંદર 8ના મોત. તેણે પેપરનો ઘા કર્યો કે આજથી બંધ. તેની ઘરવાળી કે શું દારૂ? નહીં, પેપર. દારૂ થોડો બંધ કરાય. અને અમુક હકીકતની અંદર અમુક લોકો છે ને, મેં તમે જોયા ને, હકીકતની અંદર અમુક લોકો એવા છે ને કે થાંભલા ભટકાય ને, એમ ન સમજવું કે દારૂડિયો જ હોય. એમ એ ફેસબુક કયો હોય ને વોટ્સઅપ કયો હોય. આ થાંભલા ભટકાય નક્કી ન હોય. આપણને પેલા થાંભલા ભટકાતા ને તો આપણને નક્કી જોઈએ કે આ દારૂડિયો છે, અને હવે ભટકાય ને તો નક્કી નથી થતું. ફેસબુક કયો છે, વોટ્સઅપ કયો છે, નક્કી ન થાય. કારણ કે પણ અત્યારે માણસે ગાળિયા ગજબ ના કર્યા ભાઈ. હમણાં 2 માણસ બાજતા હતા, એટલે બાઈ એના ઘરવાળાને કીધું કે મને ના પાડતો તો મારો આખો પરિવાર. મારા કાકા ના પડતા હતા, મારા કાકી ના પડતા હતા, મારા ફોઈ ના પાડતા હતા, મારા બાપા ના પાડતા હતા, મારી માય ના પાડતી હતી કે દીકરીને બંદૂકે દેવાય પણ ધંધુકે ન દેવાય. કોઈ કે મારી બાઈએ કોઈનું માયનું નહીં. મારી બા એમ કહેતી હતી કે આને તમે આય દ્યોમાં, ત્યાં ભૂખ મરો છે, એની પાસે કાંઈ લોટના પૈસા નથી, ત્યાં દોમાં. પણ તોય મારા બાપા કોઈનું માયના નહીં અને તમારી ત્યાં દીધી. બોલો તો ગરગરો થઈ ગયો. શું વાત કરે? તાર બા ના પડતા હતા? તો કે હા. ઓહો ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દીજી. તો બાઈ કે માફી કા માગો? તો કે માફી એટલા માગતો તો કે જે મારી હું અત્યાર સુધી મારું હારું કરવા માંગતી હતી એને જ હું ખરાબ માનતો હતો. હું એક બેન એના ઘરવાળાને મારી નાખ્યું. એટલે પોલીસ વાળા પકડી ગયા, પકડી અને કોર્ટમાં હાજર કર્યા બેનને. અને આ બરાબર કોટલીમાં બેનને ઉભા રાખ્યા. જજ સાહેબ એમાં જજમેન્ટ આપ્યું કે બેન, તમે તમારા પતિને મારી નાખ્યા છે, એ તમારી ઉપર સાબિત થઈ ગયું છે, એટલા માટે તમને ઉંમરકેદની સજા આપવામાં આવે છે. તો બાઈ કે જજ સાહેબ ઉભા રહ્યો, મને તમે ઉંમરકેદ આપોમાં, હું મારી ઉપર કાંઈક દયા કરો સાહેબ, હું વિધવા છું. લગ્ન જીવન અને પતિ પત્ની ના જોક્સ પણ બહુ ખતરનાક હોય છે. પત્ની અને પત્નીનું જીવન એટલે એવું જબરજસ્ત જીવન હોય છે કે આમાં આપણે જોઈને જે થાય કે હા શું બાકી જીવન છે એમ. હમણાં એક પત્ની અને પતિ રાતે સૂતા હતા, એટલે પત્નીએ કીધું કે તમે મારી બાજુ મોઢું કરીને ઊંઘો ને, મને બહુ બીક લાગે છે. પતિએ ધીરે રહીને કીધું કે ગોળી તું મને મારવા બેઠી છું, મારો જ વિચાર કર. શું મારે ડરીને ઊંઘવાનું? આવી વાત થાય એમ. એક પત્ની પતિને કે કાલે તો મારે સપનામાં સૈફ અલી ખાન આવ્યો હતો. કે પતિ કે એકલો આવ્યો હતો? તો કે તમને કઈ રીતે ખબર પડી? તો કે કેટરીના કેફ મારા સપનામાં આવી હતી. હમણાં મારા ઘરે મારા મિત્રને હું જમવા લઈ ગયો, તો એ લાડવા કર્યા હતા મારા ઘરવાળીએ. તે મેં ખવડાવ્યા, એ વયો ગયો. તે મારી ઘરવાળી મને પૂછતી હતી, મને કે તમારો મિત્ર નહીં કે એટલા બધા લાડવા ભાઈવા? મેં કીધું કાં? તો કે એટલા નિરખીને જોતા હતા. મેં કીધું ગાંડી, ઈ છે ને મારો ભાઈબંધ એન્જિનિયર હતો. ઈ જોતો તો લાડવો કે પુલના પુલ પડી જાય, ડેમના ડેમ તૂટી જાય, પણ તારો લાડવો ભાંગતો કેમ નતો? આ એવા કડક લાડવા કરે. પણ મેં કીધું ને, ગામડા ગામની અંદર મહેમાન જાય એટલે એની મજા હોય ભાઈ. પણ ઈ લોકો ચતુર બહુ હોય. ચતુરન કી લાત ભલી ભલી મૂર્ખ કી બાત, ઈ ચતુરન કી લાત સુખ ઉપજે અને મૂર્ખ કી બાત ઘર જાત. ભાઈબંધુ એવા રાખવા જોઈએ, હારા હોય તો હારું. બૂટ અને ચંપલ જેવા ભાઈબંધ થાય. ભાઈબંધ બૂટ જેવા રખાય કે કોઈ દી એ ગમે તેમાં પડે ને એ તમારો છેડો મૂકે જ નહીં. બાકી ઘણાય ભાઈબંધ હોય ભાઈ ચંપલ જેવા, હો, ગારામ ગયા નથી ને સોટિયું તૂટી નથી. એટલે ગામની અંદર 2-3 જણા મહેમાન થઈને ગયા એટલે જેના ઘરે ગયા ને એ 2 માણા હોશિયાર. મહેમાન આવે એટલે બાંધે. એટલે એવા એક મહેમાન ગયા ને એમાં બાઈ અહીંથી રમ તો હામેણીનો ઘા કર્યો. ભાઈ ટીકાતા રહી ગયો. આમથી ભાઈએ જોડાનો ઘા કર્યો,
અને ટીકા મહેમાન કે આમાં રહેવું કેમ, હાલો હાલો નીકળ. એમાં નીચી પડતારની ડેલી, પાછળ ઊંચી પડતારની ઓસરી ને એની માથે બારી, એમ વાહે મહેમાન ગયા. એમાં આ બે માણા વાતું કરે. એ કે હે મેં તમને હાવેણી મારી લાગી નથી ને તો તમને ખોટું ખોટું મારતી હતી. તા ભાઈ કે એ કે હું તને જોડો છે ને ઘા કર્યો ને ખોટા ખોટા મારતો હતો. તા મહેમાન પાછા આવ્યા હો. એ કે જય માતાજી. એ કે કા? એ કે અમે ખોટું ખોટું ગયા હતા. એક દારૂડિયો મને કે નૌશાદભાઈ 500 રૂપિયા આપો ને. મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી. મને કે ઓળખે ઈ કોઈ દેતા નથી. મારે જાવું ક્યાં? હા ને હમણાં જંગલની અંદર એક વાંદરું નીકળ્યું. બોલો હા, જંગલમાં હો એક વાંદરું નીકળ્યું ફરવા. એમાં શિયાળ બેઠું બેઠું બીડી પીતું હતું. વાંદરું ત્યાં ગયું, એ શિયાળિયા હું બેઠો બેઠો બીડી પીતા કરશો, વ્યસનનો ગુલામ થઈ ગયો, હાલ ઉભો થા, જંગલમાં જલસો કરાવું. તો શિયાળીઓ બીડી ફેંકીને માંડ્યું વાંદરાને વાંહે હાલવા. આગળ ગયા ને તો ગધેડો બેઠો બેઠો તમાકુ ચોળતો હતો. અમારા સુરતની અંદર તમાકુની વાત આવી ને એટલે કહી દો, અમારા સુરતની અંદર એક ભૂરિયો આવ્યો હતો. એ આમ ભૂરિયો બરાબર નીકળ્યો ને, અમારે કાઠિયાવાડી બાપા તમાકુ ચોળતા હતા આમાં. તો ભૂરિયો કે હાવ ડ્યુ ડ્યુ. કાઠિયાવાડી બાપા કે ઉડ્યું તો ઉડ્યું, આઘો હાલ ને, પાછો ઉડ્યું ઉડ્યું નો દીકરો થાશો. એમ ગધેડો તમાકુ ચોળતો હતો. ન્યા ગયા બે વાંદરું શિયાળ્યું કે ગધેડા શું હોય કે આખો દી નકરી તમાકુ ખાધા કરશો, વ્યસનનો ગુલામ થઈ ગયો, હાલ ઉભો થા, જંગલમાં જલસો કરાવું. તો ગધેડો તમાકુ ફેંકીને મીંડ્યો હાલવા. આગળ ગયા ને તો ઊંટ બેઠો બેઠો સિગરેટ પીતો હતો. ન્યા જઈને કીધું વાંદરે, એ ઊંટ હું નકરી સિગરેટ પીધા કરજો, વ્યસનનો ગુલામ થઈ ગયો, હાલ જંગલમાં જલસો કરાવું. એ સિગરેટ ફેંકીને મીંડ્યો હાલવા. આગળ ગયા ને તો હરણ બેઠો બેઠો માવો ચોલતો હતો. બોલો હા, હરણ બેઠો બેઠો માવો ચોલતો હતો. ન્યા ગયા બધા, એ હરણિયા હું નકરા માવા ખાધા કરશું, હાલ જંગલમાં વરસાદ થયો જલસો કરાવું. તો હરણી માવો ફેંકીને મીંડ્યો એની માં હાલવા. થોડાક આગળ ગયા ને ત્યાં સિંહ છે ને બેઠો બેઠો ચરસની ગોળીઓ બનાવતો હતો. ન્યા જઈને કીધું કે એ જંગલના રાજા સિંહ હું આ નકરી ચરસની ગોળીઓ બનાવ્યા કરશો, હાલ જંગલમાં જલસો કરાવું. સિંહે એક લાફો માર્યો ને વાંદરાને, તો વાંદરાને ન્યાન પૂરું. ઓલા બધા ગધેડો ને ઊંટ નહીં કે ભલામણા સિંહ ભાઈ તમે જંગલના રાજા બાત બરાબર છે, પણ આ વાંદરો બિચારો વ્યસન મુક્તિનું કામ કરતો હતો અને તમે એને એમ આવી રીતના મારી નખાય. સિંહ કહેવાય તમે બધા જવા દો નહીં કે પણ સિંહ ભાઈ તમે આ માર્યું એ ખોટું કર્યું, આમ થોડું મારી નખાય તમારે કોઈને. ત્યારે સિંહે કીધું કે ભાઈ તમે વયા જાઓ ને, આ 2 પોટલી મારી જાય છે ને પછી આખા જંગલમાં ધક્કા ખવડાવે, બધાય પ્રાણીઓને લઈ જાય, રોજ ધક્કા ખવડાવે છે. 4 ધક્કા તો મને ખવડાવ્યા હતા. આજે કે ઝપટમાં આવ્યો એટલે કે ટીસી નાખ્યો છે. હા, હમણાં એક બેનનું નામ મતદાર યાદીમાં ન આવ્યું. મતદાર યાદીમાં એનું નામ ન આવ્યું એટલે બેન મંડી ગયા બોકા નાખવા કે આખા ઘરનું મતદાર યાદીમાં નામ છે, તમારું નામ છે, આપણા છોકરાનું નામ છે, આપણી છોકરીનું નામ છે, મારું એકનું જ નામ મતદાર યાદીમાં કેમ નથી? તો એનો ઘરવાળો કે ગાંડી હવે જવા દે ને, એમાં કઈ માથાકૂટ કરવાનું ન હોય, એ તો આવતા વર્ષે આવી જાય. એમ નહીં, મારે મત નાખવો, મારું નામ મતદાર યાદીમાં કેમ ન આવ્યું? તો એનો ઘરવાળો કે ગાંડી માથાકૂટ એમાં ન કરવાની, કાંઈ વાંધો નહીં, તારે મત નાખવા નહીં જવું પડે. તો કે નહીં, મારો અધિકાર છે, મારે તો મત નાખવો જ છે, મારું નામ મતદાર યાદીમાં કેમ ન આવ્યું? તો એનો ઘરવાળો કે નહીં, મારે તો એ કે મતદાર યાદીમાં મારું નામ કેમ ન આવ્યું, મારે તો ઓફિસરને મળવા જવું. અરે એમ કરીને ચંપલ પહેરીને હાલતી થઈ ગઈ એટલે એનો ઘરવાળો કે આ હમણાં ત્યાં જઈને માથાકૂટ કરશે, એટલે એ ચંપલ પહેરીને પાછળ ગયો. એટલે આ તો કઈ ચૂંટણી અધિકારી પાસે અમે બધાએ કેન કરી નાખ્યું છે, મારું નામ કેમ મતદાર યાદીમાં ન આવ્યું, મારે મત નાખવો છે, મત ઈ મારો અધિકાર છે. એટલે આને હવે બોકા નાખતો જોઈને અધિકારી સાહેબ કે બેન 2 મિનિટ ખોબરી જાઉં, હું જોઈ લઉં તમને શું પ્રોબ્લેમ છે, કેમ તમારું નામ નથી આવ્યું, તમે શાંતિ રાખો બેન, વાંધો નહીં. કે એમ કરીને એ કે બેન ખુરચી ઉપર બેહવા, એટલે બેહાડા ખુરચી ઉપર. સાહેબ મંડી ગયા ચોપડા ફફરવા. 1 ચોપડો 2 ચોપડા 10 ચોપડા જોયા. ઈ એરિયાના જેટલા ચોપડા હતા એ બધા ચોપડા સાહેબે ફફર્યા. એમાં બેનનું ક્યાંય નામ નહીં. એ કે બેન આમાં તમારું નામ નથી. હવે ઉપર એક કામ કરો, મારી પાસે મરણ જે ગુજરી ગયા હોય ને એની એક યાદી છે, એમાં હું જોઈ લઉં તમારું નામ હોય કે નથી. મતદાર યાદીમાં જે મરેલા હતા એનું બધાનું ચોપડા સાહેબ મંડી ગયા ફફરવા. એમાં બેનનું નામ નીકળ્યું. તો સાહેબ કે બેન આમાં તો તમારું નામ ઈ કે જે ગુજરી ગયા હોય એમાં તમારું નામ છે. પણ કે હું જીવતી જાગતી તમારી સામે ઊભી. તા એનો ઘરવાળો કે હવે આવડા મોટા અધિકારી કઈ ખોટો થોડાક બોલતા હોય. હમણાં એક દારૂડિયો પતિ પીને ઘેર જ્યો, તેની પત્ની ગરમ થઈ ગઈ. હવે તમે શું કહ્યા, રોજ દારૂ પીને હેડ્યા આવો છો વગર કારણે? તો કે કારણ છે એમણે નહીં પીતો. તો કે શું કારણ છે? તારા બાપા દિવાળી આવવાની છે કે તે શું છે?
તો કે દિવાળી આવશે એટલે પેલી રોકેટો ફોડવા માટે બાટલીઓ નહીં જોઈએ ખાલી? હું પીને ખાલી કરીશ તું બોલ હરગાઈશ. આવો જવાબ આલે. હમણાં 2 છોકરા નિશાળે કોઈ દી જાય જ નહીં હો, છટ્ટુ નટ્ટુ. એના પપ્પાએ કીધું ઓલે કે 10 રૂપિયા જ. રિસેસમાં 2 ઘરે આવતા નહીં હો અહીંયા. રિસેસમાં અહીં દેખાતા નહીં. છોકરાઓ કે ભલે. છોકરાઓ નિશાળે આવ્યા. રિસેસ પડવાનું ટાણું થયું ને 2 ભાઈને વિચાર આવ્યો કે બાપો ચીકણો 5 રૂપિયા આપે ને આ 10 દીધા કઈક હોવું જોઈએ નટા, હાલ ઘેરે. એટલે નટો ને ચટો 2 ઘરે ગયા, પણ પાછળ બારી ઈ જોવે અંદર બાપો શું કરે ઈ જોવું. એટલે જટો વૈડો વાકો અને એના ઉપર હાંડિયાની જેમ ચડે ને એમ માથે નટો ચડ્યો અને બારીમાં જોયું તા બાપો કોથરી કાઢ પીતો તો. એમાં જટાને યાદ આવ્યું કે હું વાકો વૈરો મારી માથે આ ચડ્યો છે, વા રસ્તામાં ગારો હતો, મારો બુસ્કોટ બગડતો હોય છે. તે જટો નટાને કે નટાઈ કે નીચો ઉતર, એ કે મારો બુસ્કોટ બગડે. તા નટાએ જવાબ દીધો તું સાની મુનિનો મર, અંદર બેનો બાપ બગડે. હા સાહેબ, અને એમાં હકીકતની અંદર એક વાત હું કહી દઉં કે અત્યારે માણસ તમે 50,000ની ગાડી લ્યો કે 5 લાખ રૂપિયાની 4 વ્હીલ લ્યો, અત્યારે કોઈ પણ માણસ ગુજરાતનો નાનામાં નાનો માણસ હોય કે ભારતનો હોય કે વર્લ્ડનો માણસ હોય એને એટલી સમજ પડતી જ હોય કે 50,000ની ગાડી હોય કે 5 લાખની 4 વ્હીલ હોય એમાં આપણે કેરોસીન નથી નાખતા. શું કામ કેરોસીન શું કામ નથી નાખતા? એનું કારણ છે કે ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય. જો એ 50,000ની 5 લાખની ગાડીનું આપણને એટલી બધી ફિકર હોય સાહેબ, તો આ તો પરમ કૃપાળુ પરમાત્માએ આપણને અમૂલ્ય ભેટ આપેલું શરીર છે. આની અંદર આપણે દારૂ ને સિગરેટ ને વિમલ ને ગુટખા આ બધું નાખીને આપણું આ શરીર શું કામ ખરાબ કરવું જોઈએ? અને સાહેબ ઓલી ગાડીના તો સ્પેર પાર્ટ બગડે ને તો એના તો સ્પેર પાર્ટ મળે, અને કદાચ રિપેરિંગ ન થાય ને તો ગાડી તો નવી આવે. પણ આ શરીરનું એકવાર સ્પેર પાર્ટ ખરાબ થયું ને સાહેબ તો જિંદગીમાં કોઈથી નવું ન મળે. અને કદાચ નવું ફિટ થઈ જાય, કદાચ લીવર તમે નવું નખાવો કે અત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવો, ક્યાંક નવું વસ્તુ તમે નખાવો, કેન્સરની સર્જરી કરાવો સાહેબ, પણ તેમાં તમારા પરિવાર દુઃખી થાય, પૈસાનો ખર્ચો થાય, અને ન બોલાવવાના હોય ને માણસો એવાના મોઢા બોલાવવા પડે. ભાઈ એ કરતાં વ્યસન હું કામ કરવા જોઈએ? એ શાંતિથી જિંદગી ન જેવી નિર્વ્યસની. હા, એક જણ આમ ઘરે માવો છોલતો તો, બરાબર આમ ઘર પાસે ઊભો માવો છોલતો હતો, એમાં ત્યાંથી એક ફોરેનર ભૂરિયો નીકળ્યો. ભૂરિયો, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ? તો ઓલો માવો છોલતો કે વોટ ઇઝ ધીસ ઇઝ બોર્નવિટા 135. તો ભૂરિયાને એમ કે આ નવી ક્યાંક બોર્નવિટા આવી છે. એને દોથો ભર્યો માવાનો અને સીધો મોઢામાં નાખ્યો. અને આને જે મોઢું ફાટ્યું, કારણ કે ભૂરિયા કોઈ દી ખાધેલું જ ન હોય, અને અંદર જે બળતરા ઉપડી છે ને ભૂરિયા ઉપડ્યો, તું વેરી ડેન્જર, વેરી ડેન્જર, વેરી ડેન્જર, વેરી ડેન્જર. આગળ ઓલા હતા કે આને શું થયું કે ભૂરિયો કાં ભાગ્યો? ત્યારે આ માવો છોલતો કે મેં એને જાડા સુનાનો ખવડાવી દીધો. ભૂરિયો રાડ્યું નાખતો કે બોર્નવિટા 135 વેરી ડેન્જર, 135 વેરી ડેન્જર. મેં આ તો તારો બાપ હજી ત્યાં 135 નો ખાધો, 120 નો 300 નો માવો ખાધો. ભૂરિયા અમેરિકા નો પૂગતું, આઈને તારું કાર્ય કરવું પડે. હમણાં એક જણાએ ભગવાનને પસંદ કર્યું. ભગવાન કે માગી લે, ઈ કે ભગવાન 100 કરોડ રૂપિયા અમારા હોય એટલે તમારા કેટલા? તો કે તમારા 100 કરોડ એટલે મારો 1 રૂપિયો, અને 100 વર્ષ એટલે? તો ભગવાન કે 1 મિનિટ. તો પ્રભુ એક કામ કરો ને તમારો 1 રૂપિયો આપો ને. ભગવાન કે 1 મિનિટ ઉભો રહે. હા, ભગવાન કે અમારા ગાળિયા તૈયાર કરવા તમે બેઠા. પણ એની વાત નથી. હમણાં એક દી ભગવાને વળી જોયું કે હાલ ને માણાને તપાસ કરી લઈએ શું છે શું નહીં. એટલે માણાની ટોટલ મેમરી ભગવાને હાર્ડ ડિસ્ક આખી ખાલી કરી નાખી, આખો બ્લેન્ક કરી નાખ્યો. બધી યાદ શક્તિ હતી ભગવાનને લઈ લીધી. અને પછી માણાને પૂછ્યું તારું નામ શું? તો કે નથી ખબર. તારી ઘરવાળીનું નામ? તો કે ચંપા. ભગવાન કે ગજબની વાત છે, આખી હાર્ડ ડિસ્ક ખાલી કરી નાખી તોય વાયરસ નથી ગયા. હા, વાયરસ ભૂકા કાઢી નાખે. એક દારૂડિયો રોજ પીને આવે. એટલે એક દાડો છાપામાં આવ્યું દારૂ વિશે. એટલે એની પત્ની વાંચતી હતી કે જુઓ દરેક દારૂ પીવો છો તમે, જુઓ તમારામાં કંઈક સંસ્કાર છે. આ પેપરમાં કેવું આવ્યું, દારૂ પીવીને 4 જણા મરી ગયા. એટલે પતિ ખુશ થઈ ગયો, તો કાલથી બંધ. એટલે એની પત્ની કે વાહ સરસ, તમે દારૂ બંધ કરશો? તો કે ના, પેપર બંધ. દારૂ તો ચાલુ જ રહેશે કે એમ. ઘણા મૂર્ખામી કરતા હોય. એક મૂર્ખો હતો ને તો મોટો દરવાજો લઈને બજારમાં જતો હતો. તો એક જણો મળે મને
કે દરવાજો વેચવા જાવ છો? તા કે ના, દરવાજાને તારું ખોલાવા દઉં. તો કે આખો દરવાજો ઉચકી, મૂર્ખો એટલે શું? ઘેર ચોર આવી જશે તો શું થશે ખબર નહીં પડે? તા કે ના, ચોર ચમ ના પેશે, દરવાજો માર જોડે જ કે. હે? હમણાં એક જણો દારૂ પીને ધોમચક થઈને ભાઈ સ્પીડ ગરી ગયો કબ્રસ્તાનમાં, અને પાછો કે લે અહીંયા સ્પીડ બ્રેકર બહુ છે હો. એમાં એક જણો કબર ઉપર બેઠો બેઠો બીડી પીતો હતો. ધાવરિયા દારૂડિયો ઓલાને કે "એ, આ કબર છે." ઓલો કે મને ખબર છે. તો કે એની માથે બેઠા બેઠા બીડી ન પીવાય. તો કે અંદર ગરમી થાય તો કરવું હું? બોલો પછી ઉભો રીએ કરો નિયા. હા, એક છોકરાએ વાદ ઉપાડ્યો અને પપ્પાને કે પપ્પા કે ગમે તેમ થાય મને હોન્ડા જ લઈ દો, મને હોન્ડા જ લઈ દો. તેનો બાપો કે મરી ગયાના પેટના તને ઈ કે આ ભગવાને પગ શું કરવા દીધા? તો કે બાપા કે એક પગ બ્રેક મારવા ને એક પગ ગેરમાં નાખો. હા બોલ. પણ વાત ઈ નથી, હમણાં એક જણો વાળની દુકાને દાઢી કરાવી ગઈ, વાળ સેટ કરાવ્યા, દાઢી કમ્પ્લીટ થઈ ગઈ, અને પછી વાળંદે પૂછ્યું સાહેબ મૂછું રાખવી? તો કે હા. લ્યો ત્યાં રાખવી ને રાખી દીજો, મોઢાવી લે. ગજબ ના બુદ્ધિ ના ગાળ્યા ભાઈ માણસ કર્યા. હા, પણ પતિ પત્નીનો જે પ્રેમ છે ને એ અજબનો છે સાહેબ, અજબ ગજબની વાત છે. પતિ પત્નીનો પ્રેમ મેં આગળ જ વાત કરી એમ, જ્યાં પ્રેમ હોય ત્યાં તકરાર હોય, પણ જ્યાં પ્રેમ હોય ત્યાં કાયમ ને માટે પ્રેમ જ હોય. હા, એક દી બે માણસ પોતાની વાળીએ બેઠા બેઠા ઝૂંપડામાં વાતું કરતા હતા. ભાઈ જમે છે, બાઈ પીરસે છે, એટલે બાઈએ ભાઈને એમ કીધું કે મને એક વાતનું દુઃખ છે. તો કે ગાડી તને શું વાતનું દુઃખ છે? તો કે મને દુઃખ ઈ વાતનું છે કે આપણી વાળીએ કોયલ છે, પોપટ આવે છે, આપણી વાળીએ ગાયું છે, આપણી વાળીએ મોર અને ઢેલ નથી. તો એમાં હું શું કરું ગાંડી? તો કે એક કામ કરો ને. તો કે હું? ઈ કે તમે મોર બનો ને તો હું ઢેલ બનું. પણ ગાંડી મોર છે ઈ કળા કરેલો હોય. તો ખાટલો બાંધી લ્યો, વાહેરાળા હું ફિટ કરી દઉં. બાયુનું ઘરમાં હાલતું એટલે ભાઈ બિચારા કઈ કઈ ન હોગે, કાંઈ વાંધો નહીં ગાંડી ખાટલો બાંધો. ખાટલો બાંધી રાળા બાળા ફિટ કર્યા, અહીંથી વાંથી ઢેલ એમ કે ઢેકું, તા મોરલો કે કોકો, ઢેકું કોકો અડધી કલાક આયલું. એમાં હાંજનું ટાણું મીણબત્તી પ્રગટાવેલી, અને એમાં ખાટલાનો પાયો મીણબત્તીમાં અડી ગયો, અને ઝૂંપડું રાળાનું તે હરગું. ઢેલ ઠેકડો મારી નીકળી ગઈ, કોકો હલવાનું. લગભગ બધે કોકા જ હલવાય ભાઈ, ઢેલું તો બધે નીકળી જાય ટેકલો મારી. 3 મૂર્ખા ટ્રેનમાં જતા હતા સાહેબ. હે, તો ટ્રેન હારી કોકે ચેન ખેંચીને તો ઊભી રહી ધડાક લઈને. તે પેલો પહેલો મૂર્ખો કહે હારી શું થયું હોય છે કે ચમ ટ્રેન ઊભી રહી? તા કે હારું પંચર પડ્યું હશે. બીજો તરત જ બોલ્યો પંચર ના પડે લે, આવા ટાયર ફાટી ગયો છે. આટલા બધા મોણો ભર્યા ખબર નહીં પડતી ચેટલો ઓલડોડ હોય કે. ત્રીજો કે ઉભરો ઉભરો હું નીચે જઈને તપાસ કરું કે જે હશે હવે ખબર પડશે. ત્રીજો મૂર્ખો નીચે ઉતર્યો, નીચે આવીને જોયું આમ, અલ્યા બૂમો પાડો મળ્યો, અલ્યા પંચરે નહીં પડ્યું, ટાયરે નહીં ફાટ્યું, આ પૈડામાં કોઈક ટાયર જ કાઢી ગયું કે. આવા મૂર્ખા એમ. મૂર્ખાના રવાડે ચડે ને તો આપણને મારી નાખે એમ. પણ ઘણીવાર જીવનની અંદર શું દેખાદેખી બહુ થતી હોય, આડોશ પાડોશમાં બહુ દેખાદેખી થતી હોય. પડોશીવાળા ફ્રીજ લાવો આપણે લાવો, પડોશીવાળા ટીવી લાવે આપણે લાવો. આવામાં આવામાં ઘણીવાર લોકો ઘોડિયા લાવી દે, છોકરા ના હોય તોય. દેખાદેખીનો જમાનો, છોકરા ના હોય તો ઘોડિયા લાવી દે, પેલા લાવે ને આપણે લાવો. એટલે પણ તાર છોકરાય નહીં ઘડિયા, ઘોડિયા તાર શું કરવા? પણ ગામડાની અંદર આવી દેખાદેખી થતી હોય. એમાં ઉનાળાનો સમય હોય અને ફ્રીજ આવે, એટલે 4-5 ઘર વચ્ચે એક જ ફ્રીજ હોય. શહેરમાં તો ઘેર ઘેર ફ્રીજ હોય, પણ પેલો છે વ્યવસ્થિત નોકરી બોકરી કરતો હોય એ ફ્રીજ લાવતો હોય. તો અમારા ગામમાં એક મનુભાઈ માસ્તર ફ્રીજ લાયા ઉનાળાની સિઝનમાં. આજુબાજુ 10 ઘરમાં કોઈ ફ્રીજ નહીં. તો ખરી ઉનાળાની ગરમી આવે ને એટલે ફરિયાના બધા એમના ફ્રીજમાં બધું મૂકવા આવે. લોન મનુભાઈ દૂધ રાખજો ને, લોન મનુભાઈ રીંગણો રાખજો ને, લોન મનુભાઈ શાકભાજી રાખજો ને, આઈસ્ક્રીમ રાખજો ને. પણ મનુભાઈનું આખું ફ્રીજ ભરાઈ જાય. મનુભાઈનું ફેમિલી ખરા તાપમાં ઊંઘતું હોય ને તાર ગંગા ડોશી આવે, ફોંકડ ખખડાવે, અરે આ મનુ, મનુ બાયણું ખોલ,
આ મહેમાન આયા દૂધ લેવા આવીશું. મનુભાઈ બાયણું ખોલે અને દૂધ કાઢી આલે. આખું બપોરિયું આવું ચાલે. ઘડીકમાં ચોક શાક લેવા આવે, ઘડીકમાં દૂધ લેવા આવે. ફ્રીજ એમનું નહીં તોય મનુભાઈ ઊંઘ ના આવે. અને 10 વાર ફ્રીજ ખોલીને બીજાનું સગવડો કરે. મનુભાઈ ફ્રીજ વેચી કાઢી. એટલે ઘણી વાર પાડોશીની સેવા કરવામાં આવું થતું હોય. પણ શબ્દો જે છે એની મજા છે. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં એ પાँવ, અને એક શબ્દ હે ઔષધિ અને એક શબ્દ હે ઘાવ. જીવનમાં હારા શબ્દો હોય ને તો એની મજા છે. પણ એવા જે શબ્દો આપણા કવિઓ લખી ગયા છે, એમાંય અમારા પિંગળસિંહભાઈ ગઢવી છે ને જામનગરના, એને બહુ સરસ મજાની એક કવિતા કરી છે કે આપણે ભગવાન પાસે જાય છીએ પણ એ ભગવાનને કઈ ભાષામાં વાત કરવી. એવી ભગવાન હું એવો કયો શબ્દ છે કે જેમાં હું તને વાત કરું ને મારો નાથ તું રીઝી જા. ત્યારે કવિ એમ લખતા હોય, કઈ ભાષામાં કરું પ્રાર્થના હે ગોવિંદ ગિરધારી, કે ગુજરાતી વીણ કાંઈ ન સમજવું એ મૂંઝવણ છે મારી. એ અવધ માગદી કે ઉડિયામાં, અવધ માગદી કે ઉડિયામાં, કે બંગાળી બિહારી, કે તામિલ તેલુગી કેરલ કે સિંધી સુખકારી. એ કાશ્મીરી કર્ણાટક હિન્દી કે સંસ્કૃત છે સારી, મારવાડ પંજાબ મરાઠી કે કચ્છી હિતકારી. એ મચકચની ભાષા નવ સમજુ વરાહ દેવન ચારી. હરિણ્યા કશ્યપ ને હણનારા નરસિંહ નોર વધારી. હે દિન બંધુ આ દુનિયામાં કઈ ભાષા છે પ્યારી, ક્યુ નામ તુને બહુ ગમતું એકી દે અવિકારી. ડેપસ ડિય પીએસ ટ્યુટી અને મહાવીર બુદ્ધ મુરારી, ગોડ લાલ પર મૃગુ ઇલિયા અને રઘુવીર ધનુર ધારી. મનગમતી ભાષામાં પિંગલ લેખ નામ સ્વીકારી. ભાવ ભક્તિથી ભજન કરી લે, તને ત્રિકમ લેશે તારી, તને ત્રિકમ લેશે તારી.